વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં તમારું સ્વાગત છે. આપણે તત્વોનું વર્ગીકરણ તેમજ ગુણધર્મોમાં આવર્તિતાનો અભ્યાસ કરતા હતા. આજે આધુનિક આવર્ત કોષ્ટક વિશે, તેના આવર્ત અને સમૂહ તેમજ તેમની ઇલેક્ટ્રોન રચના અને પરમાણ્વીય ક્રમાંક સાથે તત્વોનો અભ્યાસ કરીશું. તો બરાબર સમજીશું બેટા કે આધુનિક આવર્ત કોષ્ટકને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો આ જે બે ઊભી હરોળ એટલે કે સ્તંભ દેખાય છે તે S વિભાગ. બરાબર ધ્યાન આપીશું. હવે આ S વિભાગ, આ જે છે એ P વિભાગ, આ P વિભાગ. વચ્ચેનો, બંનેની વચ્ચે સંક્રાંતિ પામે છે આ D વિભાગ. અને સૌથી આધુનિક આવર્ત કોષ્ટકમાં નીચેના ભાગે જે બે હરોળ આવેલી છે તેને F વિભાગ કહે છે. આધુનિક આવર્ત કોષ્ટકને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. S, P, D અને F વિભાગમાં. બીજું બેટા, S અને P વિભાગની વચ્ચે D વિભાગ આવેલો હોવાથી અથવા સંક્રાંતિ પામેલ હોવાથી તેને સંક્રાંતિ તત્વો કહે છે. સંક્રાંતિ તત્વો મીન્સ D વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે. બીજું, D વિભાગની અંદર જ F વિભાગ, આ જે બ્લોક કર્યા ને તે બંને F વિભાગના છે. આ અને આ બંને બ્લોક F વિભાગ એ D ની અંદર જ આવેલો હોવાથી તેને આંતર સંક્રાંતિ તત્વો, આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, હવે મારે તમને થોડી બીજી પરિભાષા સમજાવવી છે. આપણે જાણીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ છે ને તેને બરાબર ધ્યાન આપીશું. આડી હરોળને, જે આડી હરોળ મળે છે ને તેને આપણે આવર્ત કહીશું. આવર્ત, અંગ્રેજીમાં એને પીરિયડ કહીશું. બરાબર ધ્યાન આપીશું. આડી હરોળને આવર્ત કહે છે. તો આવર્ત કેટલા છે મિત્રો? ગણીશું. જુઓ, આ પહેલો આવર્ત, આ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો, છઠ્ઠો અને સાતમો. તમને એમ થાય કે સર 8 અને 9, ના, આ બંને છઠ્ઠામાં અને સાતમામાં જ સમાયેલા છે. માટે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તની સંખ્યા 7 હોય છે. બીજી વસ્તુ, હવે આ તો આવર્ત જોયા. તો આવર્તનો જે ક્રમ છે ને 1 2 3 4 એ શું બતાવે છે? તો આવર્તનો ક્રમ છે ને મિત્રો એ મુખ્ય ક્વોન્ટમ આંક બતાવે છે. આપણો n નું મૂલ્ય, મુખ્ય ક્વોન્ટમ આંક. અને મુખ્ય ક્વોન્ટમ આંક એટલે તમે જાણો છો n. n એટલે શક્તિ બતાવે છે. કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર દર્શાવે છે. તો મુખ્ય ક્વોન્ટમ આંક આવર્તનો ક્રમ તરીકે રજૂ કરવામાં આવે છે. ક્લિયર મિત્રો? તો આપણે વાત કરી આડી હરોળની. હવે આપણને બીજું કંઈક દેખાય છે. ઊભા સ્તંભ પણ દેખાય છે. તો ગણીશું જરા. તો બીજી વાત, હવે ઊભા જે સ્તંભ છે, ઊભા સ્તંભ એને આપણે સમૂહ કહીશું.
અથવા અંગ્રેજીમાં તેને ગ્રુપ કહે છે, ઘણી વખતે કુટુંબ પણ કહે છે, કુટુંબ એટલે ફેમિલી. તો ઊભા સ્તંભને શું કહેવામાં આવે છે? સમૂહ કહે છે. બરાબર શાંતિથી અભ્યાસ કરીશું બેટા. ઊભા સ્તંભને સમૂહ કહે છે. હવે સમૂહની સંખ્યા ગણીશું. ચાલો તો બરાબર ધ્યાન આપીશું. તમને અક્ષરા 1 અને પહેલામાં તો 2 જ છે, 2 નથી. આપણે ટોટલી સમૂહની સંખ્યા ગણીશું. તો કેટલા છે? તો જોજો બરાબર. હવે હું સમૂહ રજૂ કરું છું બેટા, ધ્યાન આપીશું. સમૂહ આ પહેલો, આ બીજો, આ 3 4 5 6 7 8 9 10 11 અને 12 13 14 15 16 17 અને 18. ઓકે મિત્રો, તો સમૂહો કેટલા? સમૂહ કેટલા? જેમ આવર્ત કેટલા હતા બેટા? 7. એમ સમૂહની સંખ્યા કેટલી? 18 છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ 18 સમૂહોમાં વિભાજન કરે છે. જે રીતે આવર્તનો ક્રમ મુખ્ય ક્વોન્ટમ આંક બતાવે છે, એનો મેઇન ટોપિક છે, તેમ સમૂહનો મુખ્ય ટોપિક શું? તો કોઈ પણ સમૂહમાં આવેલા તત્વોના ગુણધર્મો લગભગ સમાન હોય છે. એનું કારણ તેમની બાહ્યતમ કક્ષાની, બરાબર યાદ રાખશો, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. આ શબ્દ બરાબર યાદ રાખીશું. સમૂહ હોય ત્યારે તેના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લગભગ સમાન હોય છે. ઓકે બેટા. બીજું, આડી હરોળની ચર્ચા કરી, આવર્ત ઊભા સ્તંભની ચર્ચા કરી. થોડી બીજી ચર્ચા સાથે આગળ વધીએ છીએ. હવે તો ટૂંકમાં એટલું બેટા, આવર્ત 7, સમૂહ 18 મારે આ ટોપિક લેવો હતો. બીજો કે આધુનિક આવર્ત કોષ્ટકને 4 વિભાગમાં વહેંચ્યું, S, P, D અને F. હવે નંબર 2, બીજો ટોપિક સમૂહ. સમજો, આ પહેલો સમૂહ છે. પહેલા સમૂહને, સમૂહ જે 1 છે ને, એને હવે નામ આપીશું આલ્કલી સમૂહ. શબ્દો બરાબર યાદ રાખશો. સમૂહ 1 ને કયા નામથી ઓળખીશું? આલ્કલી સમૂહ. ઓકે. તો સમૂહ 1 હતો, આ 2 હોય ત્યારે, સમૂહ 2 હોય ત્યારે, આ સમૂહ 2 છે, તેને શું કહીશું? આલ્કલાઇન. અર્થ, અર્થ એટલે પૃથ્વી, પૃથ્વીમાંથી મળતી આલ્કલાઇન અર્થ ધાતુઓ કહીશું. સમૂહ 2 ને આલ્કલાઇન અર્થ ધાતુઓ તરીકે ઓળખીશું. બરાબર ધ્યાન આપીશું. સમૂહ 1 ને આલ્કલી, સમૂહ 2 ને આલ્કલાઇન અર્થ ધાતુઓ તરીકે ઓળખીશું. નંબર 3, આ તો સંક્રાંતિક તત્વો છે. એને કોઈ સ્પેશિયલી નામથી નથી ઓળખતા, પરંતુ પી વિભાગમાં બહુ જ મહત્વનું છે. હું બેકથી શરૂ કરી. સમૂહ 18 ને ઘણી વખતે શૂન્ય સમૂહ પણ કહે છે. યાદ રાખીશું બેટા, શૂન્ય સમૂહ કહે છે. સમૂહ 18 ને આપણે શૂન્ય સમૂહ તરીકે ઓળખીશું. અથવા
તેને ઉમદા ધાતુઓ તરીકે ઓળખીશું. ઉમદા ધાતુઓ, ધાતુઓ નહીં બેટા, વાયુઓ, ઉમદા વાયુઓ તરીકે ઓળખીશું અથવા નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખીશું. બધા ગેસ છે બેટા, વાયુ. હું હમણાં નામ લખીશ તમારી આગળ, બધું જ આવશે. સમૂહ 18 ને શૂન્ય સમૂહ અથવા ઉમદા વાયુઓ અથવા નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં ઇનર્ટ ગેસ બોલે છે ઘણી વખતે. ઇનર્ટ ગેસ, ઇનર્ટ એટલે નિષ્ક્રિય, નિષ્ક્રિય બધા જ વાયુઓ છે. ઓકે, ચલો. સમૂહ 17 ને કયા નામથી ઓળખાય? તો 17મો સમૂહ ખૂબ જ મહત્વનો છે બેટા, જેને આપણે હેલોજન સમૂહ તરીકે ઓળખીશું. હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ 17 ને હેલોજન સમૂહ કહે છે. સમૂહ 16 હવે એક સમજી લેજો, એનું જે પ્રથમ તત્વ હોય તેના નામ ઉપરથી તેને ઓળખવામાં આવે છે. સમૂહ 16 નું અહીંયા પ્રથમ તત્વ ઓક્સિજન આવે છે, માટે આને ઓક્સિજન સમૂહ કહેવાય. પરંતુ બીજું એક નામ છે ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલ્કોજન સમૂહ તરીકે પણ આપણે ઓળખીશું મિત્રો. ક્લિયર? એક વસ્તુ ફરીવાર, સમૂહ 1 ને આલ્કલી સમૂહ, સમૂહ 2 ને આલ્કલાઇન અર્થ ધાતુઓ, સમૂહ 16 ને ચાલ્કોજન સમૂહ, સમૂહ 17 ને હેલોજન સમૂહ તથા સમૂહ 18 ને શૂન્ય સમૂહ કે ઉમદા વાયુઓ અથવા નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એક વસ્તુ સમૂહોની ઓળખ આપી. હવે થોડી આવર્તની ચર્ચા કરીએ બેટા આગળ ઉપર. તો જોઈશું આવર્તની ચર્ચા. ચલો હવે પ્રથમ આવર્ત ધ્યાન આપીશું. હવે પહેલો આવર્ત આ રહ્યો બેટા, આ છે તો આ પહેલું, આ છે 2 છે. તો પ્રથમ આવર્તમાં 1 અને 1 બે તત્વો રહેલા હોય. પ્રથમ આવર્તમાં કેટલા તત્વો છે? 2 તત્વો. ધ્યાન આપીશું. બીજા આવર્તમાં, આ બીજો આવર્ત 1 2 3 4 5 6 7 8, બીજા આવર્તમાં 8 તત્વો હોય. ચલો મિત્રો, ત્રીજા આવર્તમાં જુઓ તો 1 2 3 4 5 6 7 8 તત્વો. તો ફરીથી ત્રીજા આવર્તના તત્વો કેટલા છે મિત્રો? 8 તત્વો રહેલા હોય. ચોથા આવર્તમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 આપણા સમૂહની સંખ્યા જેટલા. તો 18 તત્વો રહેલા હોય. ચોથામાં પણ ફરીથી ગણીશું તો 18 તત્વો રહેલા હોય છે. ચોથા અને પાંચમા બંને 18 છઠ્ઠામાં કેટલા? તો બરાબર ધ્યાન આપીશું. 1 2 આ 3 પછી આ બ્લોક કર્યો ને એ અહીંયાથી શરૂ થાય. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અહીંયા પૂર્ણ. 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 અને 32 તત્વોનો સમાવેશ થાય. તો બરાબર ધ્યાન આપીશું. છઠ્ઠા અને સાતમા બંનેમાં 32 તત્વો રહેલા હોય છે. ફરીથી પ્રથમ આવર્તમાં 2, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18,
પાંચમામાં 18, છઠ્ઠામાં 32 અને સાતમામાં પણ 32 તત્વો રહેલા હોય છે. આ વાત થઈ આવર્તમાં કેટલા તત્વો હોય. હવે ચર્ચા છે પરમાણ્વીય ક્રમાંકની. જોઈએ પરમાણ્વીય ક્રમાંક. ચલો આનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. સમજો આ 1 છે. આનો પરમાણ્વીય ક્રમાંક આપણે લખ્યો 1. તો સીધો જ પ્રથમ આવર્તનું પરમાણ્વીય ક્રમાંક 2 વાળું તત્વ આ છે. ચલો તો આનો પરમાણ્વીય ક્રમાંક આવશે 3, આનો 4, પછી 5, 6, 7, 8, 9 અને 10 આવ્યા. જો એક બીજી વસ્તુ 10 કેવી રીતે, તો પહેલામાં 2 હતા તો બીજામાં 8 વધારી દો, 2 + 8 10. ચલો આમાં કયો નંબર આવશે, તો 8 + 8 + 2 કયો નંબર આવશે, 18 આવશે. ચલો 18 આવી ગયો. આનો નંબર કયો આવશે વિચારો. 18 અને 18 36 આવશે. ચલો આનો નંબર 36 + 18 કયો આવશે, 54 આવશે. 54 + 32 કરો બેટા, કેટલા આવ્યા, 86 નંબર. અને 86 + 32 કરો તો 118 નંબરનું તત્વ અહીંયા આવશે. બસ ખૂબ જ સરળ છે. 2 8 ઉમેરો 10, 8 ઉમેરો 18, 18 ઉમેરો 36, 18 ઉમેરી 54, 86 અને 118. આ તો બહુ સરળ છે. હવે પરીક્ષામાં એમ પૂછે મિત્રો, આ તો તમે સમજી શકવાના, પણ પરીક્ષામાં એમ પૂછે કે ભાઈ 49 નંબર પરમાણ્વીય ક્રમાંક 49 આપ્યો છે તમને. પરમાણ્વીય ક્રમાંકને z વડે દર્શાવાય, જે તમે ભણી ગયા. z = 49 નંબરનું તત્વ કયા વિભાગનું તત્વ છે, કયા વિભાગનું, મીન્સ S, P, D કે F વિભાગમાં આવે. તો એક્ઝામમાં આપણે ખૂબ જ સરળતાથી ગણી શકીએ. પહેલા 49 આવી ગયા તો આપણા મગજમાં ક્લિયર હોય બેટા કે 2 વાળું, પછી 10, પછી 18, પછી 36. 36 પછીનું અને 54 પહેલાનું તત્વ Z 49 વાળું છે. તો ક્યાં હશે, તો આ 36 પછી તો ગણીશું. હવે 36 પછી ક્યાં શરૂ થાય, પાંચમા 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48 અને 49. તો 49 નંબરનું તત્વ એ કયું હશે, P વિભાગનું તત્વ હોય. બોલો ક્લિયર બેટા, P વિભાગનું તત્વ હોવું જોઈએ. ચલો એક બીજો પ્રશ્ન કરું છું તમને. ભાઈ 24 નંબરનું તત્વ કયું હોય, Z. 24 નંબરનું તત્વ Z = 24 કયા વિભાગનું હોઈ શકે, તો જોઈએ 24 નંબર. ચલો પહેલું 2, 10 અને 18. 18 પછી 24 આવે, 18 અને 36 ની વચ્ચે. તો કયાનું હોય બેટા, 18 પછી અહીંયા 19, 20, 21, 22, 23 અને 24 D વિભાગનું તત્વ હોવું જોઈએ. ઓકે, ચલો તમને પૂછ્યું છે Z = 60. તમને 60 આપી દીધો છે. 60 વાળું તત્વ કયા વિભાગનું હોઈ શકે, તો ચલો 60 છે, 54 કમ્પ્લીટ. પછી આવીએ 55, 56, 57. 57 પછી
સીધાથી ચાલવાનું, બરાબર ધ્યાન રાખજો. 57 પછી 58 59 અને 60, તો 60 નંબરનું તત્વ છે એ F વિભાગનું હોવું જોઈએ. F વિભાગનું તત્વ હોવું જોઈએ. હવે તમને પૂછ્યું 88 નંબરનું તત્વ કયા વિભાગનું હોય? ચલો 88 નંબરનું તત્વ, તો અહીંયા ફરીથી કેટલા? 2 10 18 36 54 પછી 2 એટલે 87 અને 88 નંબર, એટલે S વિભાગનું હોવું જોઈએ. હવે એવો પ્રશ્ન પૂછ્યો પાછો આમાં કે Z બરાબર 49 વાળા નંબરનું તત્વ કયા આવર્ત અને કયા સમૂહનું તત્વ છે? આવર્ત અને સમૂહ બંને માંગ્યા છે. ચલો તો આપી શકો બેટા. ચલો ફરીથી 49 નંબરનું તત્વ આપણને ખબર છે મિત્રો, અહીંયા આવતું હતું. આ 36 પછી 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 નંબરનું તત્વ અહીંયા આવતું હતું. તો 13મો સમૂહ 13 અને આવર્ત કયો બેટા? આવર્ત કઈ આવો? તો પાંચમો આવર્ત. તો પાંચમા આવર્ત અને 13મા સમૂહનું તત્વ હોવું જોઈએ. ક્લિયર એકદમ? બીજી વાત, 24 નંબરનું તત્વ કયા આવર્ત અને કયા સમૂહનું છે? ચલો તો આપણે હમણાં જ ગણ્યું બેટા, 20 21 22 23 24 નંબરનું તત્વ અહીંયા હોય તો તમે ગણી શકો છો. ચોથો આવર્ત અને છઠ્ઠો સમૂહ અને ડી વિભાગનું હોવું જોઈએ. ચલો 60 નંબરનું તત્વ ક્યાં હતું મિત્રો? તો તમે એમાં લેન્થેનોઇડ હોય 58 પછી 59 60 સમજી લેજો બરાબર. 57 58 59 અને 60 નંબરનું તત્વ આખું આવે. 58 59 અને 60 નંબરનું આખું તત્વ આવે. તો તમને એમ થાય કે સાહેબ એમાં કેવી રીતે આવર્ત કે સમૂહ લખવું? તો તમે એનો આવર્ત છઠ્ઠો અને લેન્થેનોઇડ સમૂહનું તત્વ હોવું જોઈએ. આ રીતે રજૂ કરી શકાય. ઓકે, તો આ થઈ આપણી ક્રમાંક સાથેની વાત. ક્રમાંક દરેકના આવડવા જોઈએ બેટા. આગળ જોઈશું. હવે તત્વોની ચર્ચા કરવી છે, જે ખૂબ જ મહત્વની ચર્ચા છે આપણી, કે ભાઈ કયા નંબરનું તત્વ ક્યાં છે એ તો આપણને ખબર પડવી જોઈએ. તો હું બધા તત્વોને હવે સરસ રીતે વર્ણન કરું છું, બરાબર ધ્યાનથી જોઈશું અને સાંભળીશું. પ્રથમમાં યાદ રાખીશું, પ્રથમ આવર્તમાં પહેલું તત્વ છે હાઇડ્રોજન. અહીંયા તત્વ આવે છે હિલિયમ. સમજો બેટા, પહેલું હાઇડ્રોજન અને બીજું હિલિયમ. આ હાઇડ્રોજન એ અહીંયા વચ્ચે પણ મૂકેલું હોય, કોઈ વખતે અહીંયા પણ મૂકેલું હોય. હાઇડ્રોજન એ પ્રથમ સમૂહ કે 17મા સમૂહનું તત્વ છે, કારણ કે બંનેના ગુણધર્મો ધરાવે છે, જે આપણે આગળ હાઇડ્રોજન નામના ચેપ્ટરમાં ભણીશું કે પહેલા સમૂહ કે 17માં બંનેના ગુણધર્મો ધરાવે છે. માટે એનું આધુનિક આવર્ત પુસ્તકમાં સ્થાન હજી નક્કી થઈ શક્યું નથી, છતાં પણ આપણે અહીંયા જ તેને મૂકીએ છીએ. તો પહેલા સમૂહમાં મૂકી દઈએ. નંબર 2, હવે બીજા તત્વો કયા? તો મિત્રો, જો તમે આવર્તને આધારે તત્વો યાદ રાખશો તો બહુ ઝડપથી રહેશે નહીં. કેટલાક તત્વોને આવર્તને આધારે અને કેટલાક તત્વોને સમૂહને આધારે યાદ રાખવા પડશે. 20 તત્વો સુધી તો તમે જ્યારે ત્યારે 8 9 10 માં અભ્યાસ કરીને આવ્યા છો, પરંતુ હવે એવો અભ્યાસ અધૂરો અભ્યાસ નહીં ચાલે. 118 તત્વોની હું સંજ્ઞા અને નામ સહિત અહીંયા રજૂ કરું છું.
ધ્યાન આપીશું. પહેલા S વિભાગમાં હાઇડ્રોજન, પછી લિથિયમ, મગજમાં જ હોવું જોઈએ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ફરીવાર તમને એમ થાય કે સરે કેવી રીતે લખી દીધા, તો આ પ્રેક્ટિસ થી જ આવડશે. ઘણી બધી જગ્યાએ શોર્ટ ફોર્મ હોય છે બેટા, પણ એને તૈયાર કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. ક્યાંક અહીંયા બી વિભાગમાં જરૂર પડશે તો હું બોલીશ અને લખીશ, પરંતુ આપણને તત્વો યાદ હોવા જોઈએ. ઘણી વખતે આપણને શોર્ટ ફોર્મ યાદ ન હોય અને તત્વ શોર્ટ ફોર્મ યાદ હોય ને તત્વનું નામ જ ખબર ન હોય, એવું ન બનવું જોઈએ. તો 5 થી 6 વખત એક પેજમાં લખી જશો એટલે આવી જશે. પ્રથમ સમૂહમાં પહેલું હાઇડ્રોજન, પછી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ઓકે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ કમ્પ્લીટ. ઓકે, હવે આવો લિથિયમ પછી બેરિલિયમ, Be બરાબર ધ્યાનથી, પછી Mg મેગ્નેશિયમ, પછી કેલ્શિયમ, BeMgCa બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, Ba બેરિયમ, બેરિયમ, સમજો બરાબર. અને છેલ્લો આ તો તમે યાદ રહી જાય, Ra રેડિયમ. મેડમ ક્યુરીએ જેની શોધ કરી હતી એ રેડિયમ. તો BeMg બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ. ઓકે, ચાલો હું બી વિભાગને હમણાં રજૂ નથી કરતો, કારણ કે સૌપ્રથમ આપણે સમૂહને આધારે નામ જોઈએ છીએ, પછી આવર્તને આધારે જોઈશું. ઓકે, આ બી અને એફ ના આવર્તને આધારે એસ અને પી વિભાગના સમૂહને આધારે જોઈશું. ચલો પહેલું, તો પછી Li Be આવી ગયો. આપણે જાણીએ છીએ 5 નંબરનું છે બી. આ બી છે, આ Be છે અને આ Ba છે. બેરિલિયમ, બેરિયમ, આ બોરોન સમજી લેજો. એલ્યુમિનિયમ, ગેલિયમ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. બરાબર ધ્યાન આપજો. તમને કહે કે સરે આ નંબરનું તત્વ કેમ લખ્યું નથી, તો નિહનિયમ હોય NH. ચાલો લખી NH. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહનિયમ. બીજી વાત, તમને જો યાદ હોય તો મેન્ડેલિપે આધુનિક આવર્ત કોષ્ટકમાં મેં ચર્ચા કરી હતી, એકા એલ્યુમિના, આ એકા એલ્યુમિના એક ગેલિયમ યાદ રાખશો, એની નીચે ખાલી સ્થાન રાખ્યું હતું. ઓકે, તો ગેલિયમ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહનિયમ. ચાલો ક્લિયર. સાથે સાથે મિત્રો લખતા રહેશો. બોરોન પછી કાર્બન 6 નંબર, સિલિકોન, જર્મેનિયમ, Sn, Pb, ફ્લેરોવિયમ, Fl, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, Sn, Pb. Sn એટલે ટીન અને Pb એટલે લેડ. યાદ રાખજો, ટીન, લેડ અને ફ્લેરોવિયમ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને ફ્લેરોવિયમ. આ બંને સંજ્ઞા યાદ રાખીશું.
ફરીથી આવ્યું એકા સિલિકોન મેટાલિક નું, તો એકા સિલિકોન એટલે જર્મેનિયમ અને એકા એલ્યુમિનિયમ એટલે ગેલિયમ. ઓકે, ચલો હવે 7 થી શરૂ કરીશું આપણે. પહેલો આવે આપણે જાણીએ છે 7 નંબર બોરોન છે, કાર્બન છે, પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ફરીથી NPAS SB BI અને MC એટલે મોસ્કોવિયમ. આ યાદ નહીં રાખો તો વાંધો નહીં બેટા. મોસ્કોવિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. ઓકે, બીજી વાત, ઘણી વખતે તમે વિડિયો જોશો તો તમને મળશે, હું હવે શોર્ટ ફોર્મ આપી દઉં. બેંગન, આલુ, ગાજર ઇન થેલા, આવું બોલે છે મિત્રો. બેંગન, આલુ, ગાજર ઇન થેલા. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. અહીંયા કહે સીતાજી સુનો પ્રભુ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એન્ટીમની, સમજી લો, જર્મેનિયમ, SN અને PB, લેડ, ફ્લેવોનિયમ, NPAS SB અને BI, નાના પાટેગર, ઐશ્વર્યા, સબ બિંદાસ, જે લેવું હોય. મોસ્કોવિયમ. હવે આપણે જાણીએ છીએ નાઇટ્રોજન પછી ઓક્સિજન આવે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. ફરીથી ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. ત્યારબાદ લીવરમોરિયમ, LV, લીવરમોરિયમ. બરાબર યાદ રાખીશું. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લીવરમોરિયમ. સમૂહ 17 એ તો ખૂબ જ સરળ છે બેટા. પહેલું ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન અને એસ્ટેટાઇન. ફરીથી ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટેટાઇન અને TS, ટેન્નેસીન બોલીશું એને. આ તત્વો યાદ નહીં રહે તો બહુ વાંધો આવશે નહીં. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન અને એસ્ટેટાઇન. કેમ? કારણ કે છેલ્લો સમૂહ છે ને બધા રેડિયો સક્રિય છે. હવે રેડિયો એક્ટિવ એટલે શું એ જ્યારે તારે આગળ ઉપર વાત કરીશું. સમૂહ 18 માં હિલિયમ પછી નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. ફરીથી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. ક્લિયર એકદમ? ચાલો, S અને P વિભાગના તત્વો લખી દીધા. હવે વધ્યા D અને F વિભાગના તત્વો તેમજ આ તત્વો સાથે તેમની ઇલેક્ટ્રોન રચના. ઓકે, તો નેક્સ્ટ ક્લાસમાં સરસ મજાની દરેક સમૂહની ઇલેક્ટ્રોન રચના તેમજ B અને F વિભાગના તત્વો અહીંયાથી જ આપણું લેક્ચર આગળ સ્ટાર્ટ કરીશું. તો ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ.